गुजरात सरकार यह सुनिश्चित करने के लिए प्रतिबद्ध है कि राज्य के नागरिकों को आधुनिक परिवहन सेवाएं उपलब्ध हों। सुरक्षित यात्रा, BRTS हमारी बस है, ऑनकमिंग बस। सूरत महानगर पालिका BRTS सिटी लिंक बस जहांगीरपुरा के बाद जहांगीरपुरा क्षेत्र के नागरिकों को बस सुविधा उपलब्ध कराने के लिए आज सुधा में गरीब और मध्यम वर्ग के नागरिकों के लिए एक नए बस स्टॉप संस्कृति आवास को गुजरात सरकार के पूर्व कैबिनेट मंत्री और विधायक पूर्णेशभाई मोदी और सूरत महानगर पालिका सार्वजनिक परिवहन समिति के अध्यक्ष सोमनाथ भाई मराठे ने हरी झंडी दिखाई और बस सेवा शुरू की। राज्य सरकार एक उत्कृष्ट प्रबंधन प्रणाली बनाने के लिए प्रतिबद्ध है, जो सार्वजनिक परिवहन सुविधाओं का अधिकतम लाभ सुनिश्चित करे तथा सभी के लिए इसका उपयोग आसान बनाए। पूर्व नगर सेवक श्री दिग्विजय सिंह बार्ड, श्री अनिल भाई बिस्किटवाला, देवतुल्य कार्यकर्ता BRTS के उच्च पदस्थ अधिकारी इस ध्वजारोहण कार्यक्रम में सिटी लिंक, स्थानीय निवासी और कई अन्य नेता उपस्थित थे। आज सिटी बस रूटનું જે લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવ્યો, શહેરીજનોને શું કહેવાય? શહેરીજનોને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યું છે, યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે। મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે। અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે। ગુજરાતની બહાર જવું હોય તો यहाँ ડોમેસ્ટિક એરપોર્ટ હતું, હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે। દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી। સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે। એ જ રીતે મહાનગરમાં પણ BRTS સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે। એક સામાન્ય પરિવાર, ગરીબ પરિવાર આવાસમાં રહેતું હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ ખૂણે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે। ત્યારે આ BRTSના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો, ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી। એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમના કામને બિરદાવું છું। અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે। આ નવા વિસ્તારને મહાનગરોમાં એકબીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટરે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।